સુરત કોર્ટને ઉડાવી દેવાની ધમકી બાદ હવે રાજકોટ અને ભરૂચની કોર્ટને પણ ધમકી મળી। રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। ભરૂચ કોર્ટની આઈડી ઉપર ધમકીભર્યો ઈમેલ આવ્યો। રાજકોટ કોર્ટની ઈમેલ આઈડી ઉપર તમિલનાડુ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાનો ઈમેલ આવ્યો। રાજકોટ કોર્ટને મળેલા ધમકીભર્યા ઈમેલમાં રાજકોટ કે ગુજરાતની કોર્ટનો ઉલ્લેખ નહીં। તો જે ધમકી ભર્યા ઈમેલ આવી રહ્યા છે, કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી રહી છે। સુરત બાદ રાજકોટ અને ભરૂચની કોર્ટમાં પણ ધમકી આવી। ભરૂચ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, તો ભરૂચ કોર્ટની આઈડી ઉપર આ ધમકી ભર્યો ઈમેલ આવ્યો। રાજકોટ કોર્ટની જે ઈમેલ આઈડી ઉપર મેલ આવ્યો છે તેમાં તમિલનાડુની કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાનો ઈમેલ આવ્યો છે। રાજકોટ કોર્ટને જે ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે તેમાં રાજકોટ કે ગુજરાતની કોર્ટનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી। એક બાદ એક કોર્ટને ધમકી ભર્યા ઈમેલ આવી રહ્યા છે। સુરત બાદ હવે રાજકોટ અને ભરૂચની કોર્ટને પણ ધમકી ભર્યા ઈમેલ મોકલવામાં આવ્યા છે। ભરૂચની કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। ભરૂચ કોર્ટની આઈડી ઉપર ધમકી ભર્યો ઈમેલ આવ્યો હતો। આ પહેલા સુરતની કોર્ટને પણ ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ આવ્યો હતો। સુરત કોર્ટને 1 વાગ્યા સુધી બંધ રાખવામાં આવીને તપાસ શરૂ કરવામાં આવી છે, ત્યારે હવે રાજકોટની કોર્ટમાં મેલ આવ્યો છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પરાક્રમ ફોન લાઈનથી જોડાયા છે। પરાક્રમ, રાજકોટની કોર્ટને ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે, આ વિશે વધુ શું જાણકારી? કોઈ તિખડી તત્વો દ્વારા કદાચ આ કૃત્ય કરવામાં આવ્યું હોય। રાજકોટ કોર્ટ અને ગુજરાતની કોર્ટનો ઈમેલમાં ઉલ્લેખ નથી, પરંતુ જે રાજકોટ કોર્ટને ઉડાવી દેવાની જે ધમકી ભર્યો ઈમેલ આવ્યો છે, આ ઈમેલના આધારે જે ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ અને રાજકોટ પોલીસના ઉચ્ચ અધિકારીઓ અત્યારે રાજકોટ નવી કોર્ટ બનેલી છે જામનગર રોડ ઉપર ત્યાં પહોંચ્યા છે। વકીલો છે તેમને પણ સતર્ક રહેવા માટે સૂચના આપવામાં આવી છે। થોડીવાર માટે દોડધામ જે બોમ્બ સ્ક્વોડ અને ડોમ સ્ક્વોડ આવે એટલે થોડીવાર માટે વકીલો અને જે સ્ટાફ છે તેમાં પણ દોડધામ મચી જતી હોય છે। આ પહેલા પણ 4 મહિના પહેલા પણ ધમકી ભર્યો ઈમેલ આવ્યો હતો। વધુ એક વખત આ ઈમેલ આવ્યો છે। કોઈ તિખડી તત્વો છે કે કેમ તે બાબતે પણ ઈમેલના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે। સમગ્ર મામલાને લઈને તાત્કાલિક ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ ગણતરીની મિનિટોમાં ત્યાં પહોંચી ગઈ હતી અને રાજકોટ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ આ ઈમેલ આવતાની સાથે જ સતર્ક થઈ ગયા છે અને તાત્કાલિક કોર્ટ બિલ્ડિંગ નવું આવેલું છે, ખૂબ મોટું બનાવવામાં આવ્યું છે કોર્ટ બિલ્ડિંગ। આ બિલ્ડિંગની અંદર તપાસ શરૂ કરવામાં આવી છે। જી આભાર પરાક્રમ, તમામ જાણકારી આપવા માટે। તો કોર્ટ બિલ્ડિંગમાં અત્યારે તપાસ શરૂ કરવામાં આવી છે। આ બિલ્ડિંગ નવું બનાવવામાં આવ્યું છે। ભરૂચ કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। રાજકોટ કોર્ટમાં પણ આ ધમકી ભર્યો ઈમેલ આવ્યો છે। ભરૂચ કોર્ટની આઈડી ઉપર જે ધમકી ભર્યો ઈમેલ આવ્યો છે તેમાં પણ કોર્ટને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। રાજકોટ કોર્ટની ઈમેલ આઈડી ઉપર તમિલનાડુની કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાનો ઈમેલ આવ્યો છે। તો રાજકોટ કોર્ટને ધમકી ભર્યા ઈમેલ બાદ હવે અહીં પણ તપાસ શરૂ કરવામાં આવી છે।